વલસાડમાં 42 કરોડના ખર્ચે બની રહેલા બ્રિજનું સ્ટ્રક્ચર તૂટ્યું, 5 શ્રમિકો ઇજાગ્રસ્ત. પ્રત્યક્ષદર્શીએ કહ્યું, એકદમ ભૂકંપ જેવો અવાજ આવ્યો ને અમે દોડી આવ્યા. કોન્ટ્રાક્ટરે લૂલો બચાવ કર્યો. વલસાડ શહેરના કૈલાશ રોડ ઉપર બ્રિજના નવનિર્માણની કામગીરી દરમિયાન બાંધેલી પાલણ, બાંબુનું સ્ટ્રક્ચર તૂટી પડ્યું હોવાની ઘટના સામે આવી હતી. આ દુર્ઘટનામાં 5 શ્રમિકોને ગંભીર ઈજાઓ પહોંચતા તેમને સારવાર અર્થે ખસેડવામાં આવ્યા હતા. અહીંથી પસાર થતાં એક રાહદારીએ જણાવ્યું કે એકદમ ભૂકંપ જેવો અવાજ આવ્યો ને અમે દોડી આવ્યા હતા. બીજી તરફ તમામ શ્રમિકોનો ઇન્સ્યોરન્સ લીધેલો હોવાનું કહી કોન્ટ્રાક્ટરે લૂલો બચાવ કર્યો હતો. વધુમાં જાણવા મળ્યું કે એકદમ જાણે કે ભૂકંપ આવ્યો હોય એવો ધડાકાભેર અવાજ આવ્યો હતો. પિલર માટીમાં દબાઈ ગયો કે અનબેલેન્સ થયું હોય એવું લાગી આવે છે. 4 માણસોને સારવાર માટે મોકલ્યા છે. એક માણસ તો બરાબરનો ફસાઈ ગયો હતો. અમે એને ખેંચીને બહાર કાઢ્યો હતો. પારડી સાંઢપોર ગ્રામ પંચાયતના સરપંચ ધર્મેશ ઉર્ફે ભોલાભાઈ પટેલે જણાવ્યું કે બ્રિજના છેલ્લા 2 પિલર વચ્ચે લોખંડના ગડરથી સ્લેબ બનાવવાના હતા, પરંતુ કંઈક ટેકો ખસી જતા આજે ધડાકાભેર તૂટી પડ્યો છે. 4 લોકોને હોસ્પિટલ લઈ ગયા હોવાનું જાણવા મળ્યું છે, જ્યારે એકની શોધખોળ કરી રહ્યા હોવાનું જાણવા મળ્યું છે. કૈલાશ રોડ ઉપર આવેલી ઔરંગા નદી પરના નિર્માણધીન બ્રિજની કામગીરી દરમિયાન આજે 9 વાગ્યાના અરસામાં 2 પિલર વચ્ચેના ભાગે બ્રિજ બનાવવા બાંધેલી પાલણ અચાનક તૂટી પડતા કામ કરતા 5 જેટલા શ્રમિકોને ઈજા પહોંચી હતી. ઘટનાને પગલે ફાયર વિભાગ અને પોલીસ કાફલો ઘટનાસ્થળે પહોંચ્યો છે. ફાયર વિભાગે 5 શ્રમિકોનું રેસ્ક્યુ કરીને સારવાર અર્થે હોસ્પિટલ ખસેડ્યા હતા. હાલ ક્રેન વડે કાટમાળ હટાવવાની કામગીરી થઈ રહી છે અને અધિકારીઓએ આગળની તપાસ હાથ ધરી છે. વલસાડ જિલ્લા કલેક્ટર ભવ્ય વર્માએ જણાવ્યું કે આજે સવારે આ દુર્ઘટના થઈ એમાં 5 લોકોને ઈજા થઈ છે, જેમાં 4 લોકોની તબિયત સારી છે, જ્યારે એકની હાલત ગંભીર હોવાનું જાણવા મળ્યું છે. શ્રમિકો ગ્રાઉન્ડ લેવલે કામ કરી રહ્યા ત્યારે કોઈ જેકના લીધે અને લોડ બેલેન્સના કારણે આ ઘટના ઘટી હતી. જિલ્લા કલેક્ટરે વધુમાં જણાવ્યું કે 42 કરોડના ખર્ચે આ બ્રિજ બની રહ્યો હતો. 2 વર્ષ રહેલા મંજૂરી આપવામાં આવી હતી અને આવનાર 1 વર્ષમાં આ બ્રિજનું કામ પૂર્ણ કરવાની ટાઈમલાઈન છે. આગળમાં અમે કમિટીની રચના કરીને તપાસ કરીશું. જે તપાસમાં આવશે એ મુજબ આગળની કાર્યવાહી કરવામાં આવશે. વલસાડ જિલ્લા પોલીસ વડા યુવરાજસિંહ જાડેજાએ જણાવ્યું કે આજે સવારે 9:15 વાગ્યાના અરસામાં ઔરંગા નદી પર બની રહેલા ઓવરબ્રિજ માટે ગડર મૂકવામાં આવ્યો હતો, જેના લેવલિંગના કામ દરમિયાન સ્ટ્રક્ચરનો એક ભાગ સ્લીપ થઈ ગયો હતો. અહીં કામ કરી રહેલા 5 મજૂરોને રેસ્ક્યુ કરીને સારવાર અર્થે ખસેડવામાં આવ્યા છે, જ્યાં તેમની તબિયત સારી હોવાનું ડોક્ટરે જણાવ્યું છે. પોલીસ વડાએ વધુમાં જણાવ્યું કે હાલ ઘટના અંગે જાણવાજોગ ફરિયાદ લેવાની તજવીજ ચાલુ છે. જે બાદ આ દુર્ઘટના કેમ ઘટી તે અંગે વિગતવાર તપાસ હાથ ધરવામાં આવશે. અત્યારે કાટમાળ હટાવવાની કામગીરી ચાલુ છે, જ્યારે અહીંનો ટ્રાફિક પણ ડાયવર્ટ કરવામાં આવ્યો છે, જેથી અન્ય રાહદારીઓને હાલાકી ઊભી ન થાય. પ્રાંત અધિકારી વિમલ પટેલે જણાવ્યું કે ઔરંગા નદી પરના નિર્માણધીન બ્રિજના ગડરમાં નુકસાની સર્જાતા આ અકસ્માત થયો હતો. આ દુર્ઘટનામાં સદનસીબે કોઈ મોત થયું નથી. 5 લોકોને ઈજાઓ પહોંચી છે, જે સારવાર હેઠળ છે. અમે અમારા અધિકારીઓ સાથે મીટિંગ કરીશું અને ક્ષતિ ક્યાં રહી એ તપાસ કરીશું. જો કોન્ટ્રાક્ટરની બેદરકારી સામે આવશે તો કડકમાં કડક પગલાં લેવામાં આવશે. આ બ્રિજ બનાવતા કોન્ટ્રાક્ટર જયેશ પટેલે જણાવ્યું કે હ્યુમન એરર લાગે છે અને આ ટેમ્પરરી સ્ટ્રક્ચર છે. 5 જણાને ઈજા થઈ છે. તમામ લોકોનો અને બ્રિજનો ઇન્સ્યોરન્સ લીધેલો છે. અહીં આજે 5 લોકો જ કામ કરતા હતા. ફાયરમેન લલિત પરમારે જણાવ્યું કે 9:20 અમને કોલ મળ્યો હતો. કોલ મળતા અમારી ટીમ અહીં પહોંચી હતી અને 4 શ્રમિકોને સારવાર અર્થે ખસેડવામાં આવ્યા હતા. બાદમાં અમે તપાસ કરી છે, પરંતુ કોઈ નીચે દબાયેલું નથી. દુર્ઘટના કેમ ઘટી તે તપાસનો વિષય છે. પ્રત્યક્ષદર્શીએ જણાવ્યું હતું કે હું અહીં સ્મશાન ભૂમિએ આવ્યો હતો. એકદમ જોરદાર અવાજ આવ્યો અને પબ્લિક ભેગી થઈ ગઈ. બાદમાં અમે 108 અને પોલીસને જાણ કરી. દુર્ઘટના ઘટતા અહીં ખૂબ જ મોટી સંખ્યામાં પબ્લિક ભેગી થઈ જતા ફૂલ ટ્રાફિક જામ થઈ ગયો હતો. બ્રિજમાં સળિયા નાખવાનું કામકાજ ચાલુ છે. અનબેલેન્સ થતાં આ પડી ગયો હોવાનું દેખાઈ આવ્યું છે. એમ્બ્યુલન્સને ફોન કર્યો હતો. 2 એમ્બ્યુલન્સમાં 4 માણસને સારવાર માટે મોકલવામાં આવ્યા છે. ક્રેન આવે ત્યારે જ ખબર પડે કે હજી કોઈ દબાયેલું છે કે કેમ.
સર શું કન્ડિશન હતી, કેવી રીતના અને કેટલા વાગે ઘટના ઘટી? વહેલી સવારે ગટરનું કામ ચાલતું હતું. જે સ્લેબની બે ગટરની વચ્ચે ટેકો ખસી ગયો અને ધડાકે પણ અવાજ આવ્યો એટલે સ્મશાનમાં જે માણસો હતા લોકલ સ્થાનિકો ફોન કર્યો. અમે આવ્યા છે. અમને જાણ સર 5 જણા હતા, પણ 4 જણા લોકો લઈ ગયા છે. કોઈને જાણકારી થઈ શકે છે હવે એ તો કઈ ને ખબર 4ને લઈ ગયા છે તો પાકો. આ ઘટનાની અંદર કેટલા જ લોકો કામ કરે છે? લોકો જે કહેવાનો મતલબ એ 5 જ્યાં કામ કરતા હતા. ત્યાં વિશ્વાસી પડશે. બે તરત એમ્બ્યુલન્સ છે, પોલીસ સ્ટાફ છે, આ મીડિયા બધા છે, એ તરત બધા જલ્દી આવી ગયા. આજે સવારે ગુંદલાવ સરપંચ શ્રી દ્વારા મને કોલ આવ્યો કે આવી કઈ ઘટના પુલ પાસે બની છે. તો એમને મને કોલ કરતા હું તરત જ પુલ પર આવીને જોયું તો આજે કામગીરી જે ચાલતી હતી એ કોલેપ્સ થઈ ગઈ હતી. અને અમે આવીને જોયું તો તમામ જે મજૂરોને ઈજાઓ થઈ, જે માનવતાની રાહે એમણે તાત્કાલિક એમને પહેલા તો હોસ્પિટલ પહોંચાડી દીધા હતા. અને ત્યારબાદ જે તંત્ર, પોલીસ તંત્ર હોય કે ફાયર તંત્ર, તરત જ જગ્યા પર આવીને કામગીરી એમણે ચાલુ કરી દીધી છે. અને એમની જે ક્રેનો છે અને બીજી પણ ક્રેનની વ્યવસ્થા કરી, જે આ માલ ઉચકાવીને જે કઈ બાકીનું કદાચ એમને શંકા હોય કે કદાચ કોઈ મજૂરો દબાયા હોય તો એની કામગીરી હવે ચાલુ છે. આ ઘટના સવારે કેટલા વાગે બની હતી? એ એક્ઝેક્ટ મને પણ ખ્યાલ નથી, પણ મને જેવો કોલ આવ્યો એટલે હું સીધો આ સ્થળે પહોંચી ગયો. સર, કઈ રીતની ઘટના બની હતી આજરોજ? આજરોજ અંદાજે 9 વાગે જે ઔરંગા નદી પર જે એક નવો પુલ બની રહ્યો છે, તો તેમાં એક ગટર તૂટી પડ્યું હતું કોઈ ટેકનિકલ ક્ષતિના લીધે, અને એમાં જે 5 જેટલા કામદારોને ઈજા થયેલી છે. અને આપને એ જણાવવા માંગીશ કે કોઈ પણ કેઝ્યુઅલ્ટી નથી અને કોઈની પણ ઈજા ગંભીર નથી. સુપરવિઝનનો અભાવ હતો એવો વિપક્ષનો આક્ષેપ છે, અહીંના લોકોનો આક્ષેપ છે. આક્ષેપ હોઈ શકે, પણ તેમ છતાં પણ આ ટેકનિકલ તપાસનો વિષય છે. અમે જે અમારા મેનેજમેન્ટના અધિકારીઓ છે સાથે અત્યારે મીટિંગ કરીએ છીએ અને જોઈ લઈએ છીએ કે ક્ષતિ શું હતી. સર, વલસાડ જિલ્લામાં બીજી ઘટના છે બ્રિજને લઈને. એક કોન્ટ્રાક્ટરને તો સસ્પેન્ડ કર્યો છે અને એજન્સીને પણ બ્લોક કરી દેવામાં આવી છે અને બ્લેકલિસ્ટ કરવામાં આવી છે. નવું બ્રિજ બને છે. આ કોન્ટ્રાક્ટર સામે શું પગલાં લેવાય? અમે તપાસ કરી લઈએ છીએ કે ક્ષતિ શું હતી. જો કોન્ટ્રાક્ટરની ક્ષતિ માલુમ પડશે તો પછી એના સામે જે પણ કડક કાર્યવાહી કરવાની હશે એ ચોલી અમે કરશું. ચાર જેટલા મજૂરો દબાયા છે, મૃત્યુ સાથે એની જવાબદાર કોણ છે? આ જે મૃત્યુ કોઈના નથી, ત્યાં 4 નથી 5 જેટલા મજૂરોને ઈજા થઈ છે અને હાલમાં એ કસ્તુરબા હોસ્પિટલ ખાતે છે અને બધા સેફ છે. સ્થાનિકોનું કહેવું છે સાહેબ પહેલેથી જ આ બ્રિજની અંદર પહેલેથી જ ગંભીરતાપૂર્વક બરાબર ધ્યાન નથી આપવામાં. અમે તપાસ કરી લઈએ છીએ. પ્રાથમિક તપાસમાં શું જાણવા આવ્યું? માટી બેસી જવાથી બ્રિજનું સ્ટ્રક્ચર નમી ગયું છે કે શું જાણવા આવ્યું? જે આ દુર્ઘટના જે અત્યારે થઈ છે, અત્યારે માંડ કદાચ અડધો કલાક જ થયો છે. અમે તપાસ કરી લઈએ છીએ, કારણો જાણીએ છીએ. અત્યારે અમે પાછા જે હવે મીટિંગ જ કરીએ છીએ અને જે તારણોની છણાવટ કરીએ છીએ. સવારે 9:15 અરસાની અંદર ઔરંગા નદી પર બની રહેલા નવા બ્રિજ જે સ્લેબ મૂકવા માટેનું ગડન જે કામ ચાલતું હતું, એ ગડન 15 દિવસ પહેલા મૂકવામાં આવેલો હતો અને એનું લેવલિંગનું કામ કરતા હતા. એ દરમિયાન લેવલિંગ કામ કરતા દરમિયાન એક ટ્રસ છે જે સ્લીપ થઈ જતા આ જે સ્લેબ માટે જે ગટર બનાવ્યા હતા એ આખું સ્ટ્રક્ચર કોલેપ્સ થઈ ગયું. ત્યાં જે કામ જે કરી રહ્યા હતા 5 જેટલા મજૂરો હતા. 5 મજૂરો હતા એ તમામને અત્યારે રેસ્ક્યુ કરી લેવામાં આવે છે તંત્ર દ્વારા અને તમામને અત્યારે કસ્તુરબા હોસ્પિટલમાં સારવાર હેઠળ છે. જે બાહ્ય ઈજાઓ જોતા હાલ કોઈ ગંભીર ઈજા હોય એવું જણાવ્યું નથી. તેમ છતાં વધારે ડિટેલ છે ડૉક્ટર સાહેબ તરફથી મળશે. હાલમાં આ જે ઘટનાની છે જાણવા જરૂર નથી અને આગળની તપાસ કરવામાં આવશે. શું કારણ હતું એ ટેકનિકલ પાસાની તપાસ કરી અને આગળની કાર્યવાહી કરવામાં આવશે. હાલના તબક્કે કોઈ જાનહાની નથી અને બીજી કોઈ ગંભીર ઈજા પણ જણાવી નથી. અત્યારે રેસ્ક્યુ ઝડપથી થાય અને એના માટે પોલીસ તંત્ર દ્વારા સંકલનમાં રહી અને જે બ્રિજનો જે ટ્રાફિક છે, બાજુમાં જે ચાલુ બ્રિજ છે એનો ટ્રાફિક ડાયવર્ટ કરવામાં આવ્યો છે, જેથી કરીને બચાવ અને રાહતની કામગીરી છે એ ઝડપથી થઈ શકે અને સુચારુ થાય અને કોઈ પણ અવ્યવસ્થા ના સર્જાય એ માટે તકેદારી રાખવામાં આવે છે. શું ઘટના? 9:20 વલસાડ ફાયર ટીમને કોલ મળેલો હતો કે આવી રીતના બ્રિજનો એક ભાગ ધસી પડેલ છે, જેમાં 4 લોકો દટાયેલા છે. આ જાણ થતાં જ ફાયરની સમગ્ર ટીમ ઘટના સ્થળે પહોંચી ગઈ હતી કૈલાસ રોડ ઉપર.
ત્યાં આવતા જાણવા મળેલ કે જે 4 લોકો દટાયેલા હતા તે લોકોને બહાર કાઢીને હોસ્પિટલાઇઝ કરવામાં આવ્યા છે. ત્યારબાદ ટીમ દ્વારા સમગ્ર સર્ચ ઓપરેશન કરવામાં આવ્યું. હાલમાં કોઈ નીચે દટાયેલું કે કોઈ ઇન્જર્ડ જણાયેલ નથી. જે ઘટના ઘટી છે શું કારણ છે અને કયા કારણે એક નવો બ્રિજ બની રહ્યો હતો અને આમાં એક આજે સવારે આ ઘટના બની છે. 5 લોકોને ઈજા થઈ છે. આમાંથી 4 લોકો એકદમ સ્ટેબલ છે અને એક માણસ અંડર ઓબ્ઝર્વેશન છે. આરએનબી મારફતે તપાસ કરી છે. તો અંડર કન્સ્ટ્રક્શન બ્રિજનું જ્યારે તમે જોઈ રહ્યા છો 5 દિવસમાં આમનો સ્લેબ નાખવામાં આવશે. સ્લેબ નાખવાથી પહેલા જો ગર્ડરની કામગીરી થાય છે, ગર્ડરમાં એ લોકો ગ્રાઉન્ડ લેવલ ઉપર લોડ બેલેન્સિંગ કરી રહ્યા હતા ત્યારે કોઈ જેકના કારણે આ દુર્ઘટના બની છે. તો અત્યારે એને એકદમ ડિટેલમાં આરએનબી મારફતે તપાસ કરવામાં આવશે, પછી એક્ઝેક્ટ કારણ ત્યારે ખબર પડશે. પ્રાથમિક રીતે લોડ બેલેન્સિંગના કારણે કોઈ ઇસ્યુ થયો છે. કેટલા કરોડના ખર્ચે 45 કરોડના ખર્ચે આ બ્રિજ બની રહ્યું છે. 2 વર્ષ પહેલા એમની વહીવટી મંજૂરી આપવામાં આવી હતી અને 1 વર્ષ માટેનું આયોજન છે કે આવતા 1 વર્ષમાં ચાલુ થઈ જાય. કમિટીની રચના થશે અને એક્ઝેક્ટ કારણ શું છે અને અત્યારે ફરી શું પગલાં લઈ શકાય છે એના માટે એક ટેકનિકલ કમિટીની રચના થશે અને એમનો અહેવાલ જ્યારે આવશે ત્યારે સાદર કરવામાં આવશે. આરએનબીના માણસ જો હોય આરએનબીના માણસ રહેશે અને વહીવટી તંત્રના માણસ રહેશે, લેકિન ટેકનિકલ ગાઈડન્સ માટે આરએનબીના માણસ રહેશે. પ્રાથમિક કારણ જેવી રીતે હું તમને કીધું છે કે ગર્ડર નાખવા માટે લાઈન વર્ક કરવામાં આવતો હતો અને લોડ બેલેન્સિંગ એક જોવી રહ્યો છે કે શું આ કારણ છે કે કેમ. આ તપાસ પછી નિર્ણય લેવામાં આવશે.